અને આ છે મિત્રો આપણી વાસળી કેવી તૈયાર થાય કોમેન્ટ કરજો। 1500 રૂપિયાનો કોથળો થાય છે। તો મિત્રો આજે આપણે ડાયરેક્ટ ખેતરેથી વ્લોગ ચાલુ કર્યો છે। આજે આપણે આવ્યા છીએ સાંઠિયામાં દવા છાંટવા। તો આપણે આવી ગયા છીએ સાંઠિયામાં દવા છાંટવાની છે। જો આપણે જે ગાયનું ઝીંડવો ખવડાવી તે ઝીંડવો છે ઠેઠ ઓલા લગી છે અને આ સાંઠિયો કર્યો છે આપણે ગાયું હાટું। આપણે જો 272 રોજડી અહીંયા પડી છે। બાકી જો આ આપણું ખેતર છે, ચારે કોઈ પાળા છે અને આપણે ઉતરી જાય ગાડીમાંથી। આપણે પંપ લઈને આવી ગયા છીએ અને આવું કંઈક ખેતર છે આપણું, તમે જુઓ। બાકી મજા છે। ચાલો દવા છાંટી કમ્પ્લીટ કરીને પછી ઘરે જઈને તો બે બતાવીએ તમને બધાને। આપણે જે ઝીંઝવો છે ને, આ ઝીંઝવો કે જો આ વાટવાળી ચારકરી છે આટલામાં આડા પાળ્યા। પછી ઓલી સાંઠિયો રહ્યો ને તે ઓલો નોર્મલ જ છે, બાકી આ વાટવાળો કર્યો। આ થોડો ખારો ઓલા કરતા। કન્ટિન્યુ બના રહીજો આપણા બ્લોગમાં મિત્રો। જો અહીંયા આપણે પાણીનું ઓલું છે, અહીંયા મોટર મૂકીએ છે। આપણું છે ટીસી ઉલકાર બકરાવાળા અહીંયા લાગે, જો બતાતા હોય। જો છેલ્લું એક બકરું બતાય, બકરાવાળા આવ્યા છે સારવા। બાકી જો ચારે કોર બધા ખેતર પડતર જ પડ્યા છે। આમ બધા સબ છે, પંપ હાઉસ પાણીનું સપ્લાયર। તો મિત્રો વાડીએ દવા છાંટીને પછી આવી ગયા છીએ આપણે પરત ઘરે। અને જો આપણે તબેલામાં નીંદ થઈ ગઈ કમ્પ્લીટ। જો કમ્પ્લીટ બધાને નીંદ થઈ ગઈ છે। પોતળાને એવું બધું ઢળવાનું છે, હવે ઢળી લઈએ। ઉલકાર આમને પણ કમ્પ્લીટ નીંદ થઈ ગઈ છે। જો આ બધા કમ્પ્લીટ નીંદ ખાઈ રહ્યા છે। તો બન્યા રહીજો વ્લોગમાં। આજે વ્લોગ સાંજ સુધી ચાલુ રાખવાનું છે। તો મિત્રો દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે દોવાના છે ઢોરા। જો આપણા બધા ઢોરા સાંજે 6 વાગી ગયા છે એટલે દોવા બે જેવી ખાણ વાણ નીકળી ગયું છે। જો ઓલા આપણે ખાણ કાઢી નાખ્યું છે અને હવે આપણે વાસળીને ગાયું બધી બહાર આવી ગઈ છે, તો આપણે એને દોઈ નાખીએ। અને જો મિત્રો આપણે નાના વાસળું અહીંયા બાંધ્યા છીએ અને આ છે મિત્રો આપણી વાસળી કેવી તૈયાર થાય કોમેન્ટ કરજો। 1500 રૂપિયાનો કોથળો થાય છે। આપણી પાડી બેઠી છે, નિંદ્રાસનમાં લાગે છે। કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો એક ગાય દોવાઈ ગઈ છે કમ્પ્લીટ, તમે જુઓ। હવે આપણે 6 દોવાના બાકી રહ્યા છે। ખાંડ તો એ ખાંડ મૂક્યું નથી અત્યારે, બાકી 6 દોવાના જ બાકી રહ્યા છે। હવે આ એક દોવાઈ ગઈ બહાર બાંધી, જો અને આપણે ધોળી આપણે ગાયું ભેંસું। કન્ટિન્યુ બનાવી રહીજો વ્લોગમાં મિત્રો। હવે એક ભેંસ રહે છે છેલ્લી, બાકી બધા કમ્પ્લીટ દોવાઈ ગયા છે અને રચકો આવી ગયો, જો ટ્રેક્ટર માથે પડ્યો છે। કમ્પ્લીટ હટામટ દોઈ નાખીએ, કેમ કે આજ તો બહુ જ મોડું થઈ ગયું હોય, 8 વાગી ગયા છે। હજી આ ભેંસ બાકી છે, તમે નાખ્યું તો લાલ પીળી થાય છે। આ છેલ્લી રાખી છે ભેંસ। બાકી આ જો, અને તમને અમારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલ લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો મળીએ નવા બ્લોગમાં। આ સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ।